ઉકાઈ ખાતેથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે વિકાસ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લાના 148.80 લાખના 74 કાર્યોનું ઈ લોકાર્પણ તથા 160.20 લાખના 86 કાર્યોનું ઈ ખાતમુહૂર્ત એમ મળી 3.9 કરોડથી વધુના 160 વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। તાપી જિલ્લાના તમામ નાગરિક સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આધારભૂત સુવિધા પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ રહે છે। તેઓએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે વિકાસ સપ્તાહ પહેલા તાપી જિલ્લાને ઉકાઈ તાલુકાની ભેટ આપી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે। આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી ઉકાઈથી વિકાસ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ રથ આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ફરશે અને સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકોને પહોંચાડશે। સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર કલેક્શન માટેના 6 નવા વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા, તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરાયું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલિમસિંહ વસાવા, ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા તેમજ જિલ્લાના હોદ્દેદારો, સ્થાનિક પ્રતિનિધિઓ, આગેવાનો, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ, તાપી।